ભજન છે એ ભોજનને સ્થાને છે. માટે ભગવાનના ભક્તો કમસે કમ 5 માળા તો કરજો, 5 માળા તો કરજો. એક વાત યાદ રાખજો, આપણને જે કાંઈ પ્રાપ્ત થયું છે એ આપણે પૂર્વનો જે દાખલો હશે, જે ભજન કર્યું છે, લોકોનું ભલું કર્યું છે, કોઈને આંખોના આંસુ લૂછ્યા છે, કોઈને આતડી ઠારી છે, એની ફળશ્રુતિ રૂપે અત્યારે આપણને બધું પ્રાપ્ત થયું છે. તો એ ક્રમ ચાલુ રખાય, ભજન કરતું રહેવાય. પરમાત્માએ આપેલી સંપત્તિમાંથી સામાજિક સારી પ્રવૃત્તિઓ, મંદિર નિર્માણ કરાવવા, સમય ઉત્સવ કરાવવા, કોઈ ગરીબને આંખોના આંસુ લૂછવા, કોઈને આતડી ઠારવી, કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય બિચારો આર્થિક ભીષણને કારણે ભણી શકે તેમ ન હોય તો એને ભણવા માટે મદદ કરવી. આ બધું કરતું રહેવું પડે તો આપણને ઉત્તરોત્તર મળતું રહે. હું તમને એમ કહું 10 લાખ લીટર પાણી, હામે એવડું પાણીનો ટાંકો હોય, એનો કોક તમે ખોલી નાખો, ઉપરથી પાણી ન નાખો, આ ધોધ બોલતો હોય પાણીનો, પડી ધોધ 5 કલાક 10 કલાક 15 કલાક પછી બંધ થાય, પછી એક ટીપું પાણી નહીં આવે. એ પાણીના ધોધને અખંડ ચાલુ રાખવો હોય તો બીજો ધોધ નાખતો રહેવો પડે. એમ બધાને કહું છું, ભગવાનના ભક્તો ભજન કરતા રહેજો, એ મારી તમને બધાને ભલામણ છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.